ઈશ્વર મહાદેવ સાનિધ્યમાં પવિત્ર શ્રાવણ માસના તહેવાર ફૂલ કાજરી નિમિત્તે વ્રત નિમિત્તે જે કાંઈ આ ગૌરી વ્રત નિમિત્તે જે કાંઈ પૂજા કરે છે તેને કૈલાસ મહાદેવના પાર્વતી માના આશીર્વાદ મળે ઓમકારેશ્વર મહાદેવ સાનિધ્ય નમઃ પાર્વતી પતિ હર હર આ પૂજા કરવી જરૂરી છે પવિત્ર શ્રાવણ માસ વ્રત નિમિત્તે તેઓ ફૂલ કાજરી નિમિત્તે યથાશક્તિ યથાવાણી પ્રમાણે જે કાંઈ વ્રત કરો છો તે શંકર ભગવાન પાર્વતી મહાદેવજીના આશીર્વાદ મળે છે ઓમકાર જીવનમાં સુખ અને મય શાંતિ જીવન મળે છે ઓમકારેશ્વર મહાદેવ નમઃ પાર્વતી પતિ હર હર હું અભિકા વાઘેલા છું। આજ ફૂલ કાંજળીનો વ્રત ચાલુ થયા છે ને આજે ફૂલ કાંજળીનો મહિમા બહુ વધારે જોવા મળે છે। હરેક નાની છોકરીઓથી લઈને મોટી છોકરીઓ સુધી રહી છે। આજનું જે જાગરણ હોય છે, આજે બેટાણા વ્રત કરવાનું હોય છે, ફરાળ કરવાની હોય છે। જેમ જયા પાર્વતી રહેવામાં આવે છે તેમ ફૂલ કાંજળી પણ રહેવામાં આવે છે અને ફૂલ કાંજળીનો મહિમા વધારે જોવા મળે છે। માં ભોળાનાથને માં પાર્વતીએ પામવા માટે આ જે વ્રત કરેલા છે એ આજની બધી દીકરીઓ રહી છે। ભોળાનાથને એટલી જ પ્રાર્થના છે કે જેટલી દીકરીઓ રહી છે તેને તેનું ફળ અવશ્ય મળે। કિરણ છે। હું ફૂલ કાંજળીનું વ્રત રહી છું એટલા માટે હું ભોળાનાથના મંદિરે પૂજા કરવા આવી છું। શ્રાવણ મહિનાની 30ને દિવસે ફૂલ કાંજળીનું વ્રત રહેવામાં આવે છે। પછી ભોળાનાથ અને પાર્વતીજીની પૂજા કરવામાં આવે છે। તેમાં 12 વાગ્યા સુધીનું જાગરણ હોય છે। એમાં ફરાળ 2 ટાણા ફરાળ કરવામાં આવે છે। ફરાળમાં કેળા, વેફર, કેળાની સૂકી ભાજી એવું બધું હોય છે, ફ્રૂટ હોય છે, કેળાની વેફર ને એવું બધું હોય છે। ફૂલ સૂંઘીને તેમાં જમવાનું હોય છે, ફરાળ કરવાનું।